સુરતથી વિગત છે કે જ્યાં સરસ ગામમાં ધારાસભ્ય મુકેશ પટેલે તપાસ કરી ટાંકી તૂટી પડવાની ઘટના બાદ નેતાઓ મટીરીયલની ગુણવત્તા ચકાસવા નીકળ્યા। સર્વ શિક્ષા અંતર્ગત બની રહેલા શાળાના ઓરડાના બાંધકામમાં ગેરરીતિ જોવા મળી છે। રેતી અને સિમેન્ટની હલકી ગુણવત્તાનો પર્દાફાશ થયો છે। ધારાસભ્યએ ફોન પર પ્રોજેક્ટના ટીઆરપીની સરભરા કરી ટીઆરપીને તેમની લાયકાત બાબતે પણ પૂછ્યા સવાલો। નિર્માણ અવધિ અને ગુણવત્તાની વિગતો આપવા માટેનું સૂચન કરાયું છે। ટાંકી હોનારત બાદ નેતાઓ બાંધકામ ચકાસણીના સીન સપાટા કરતા નજરે પડ્યા છે। આ જગ્યાએ કામ છે ને, આપણે બધા એના કામના રિપોર્ટ આપ। આ રેતી લાવ્યો, રેતી તમે ચેક કરો છો, તમારું ટેકનિકલ ક્વોલિફિકેશન શું છે? હા, ડિપ્લોમા તમે રેતી ચેક કરી છે ને? શું છે રેતીમાં? એની સરસમાં રેતી નાખી છે, એ રેતી આખી પોણો છે, એ રેતી ના ચાલે। પહેલા રેતી એને રિજેક્ટ કર, એને રિજેક્ટ કરીને મને એના જ્યાં કામ ચાલે છે એ બધા કામનો રિપોર્ટ, ક્યારે કામ થયું, ક્યારે ચાલુ કર્યું, કયા સ્ટેટસ અત્યારે ઓલપાડમાં જેટલા સર્વ શિક્ષણના ઓરડા બધા ચાલે છે, ક્યારે ચાલુ કર્યું, અત્યારે કઈ પરિસ્થિતિમાં ક્યારે કરી નાખશે, અને મટીરિયલ બધું મારે ચેક થયેલું જોઈએ। આ જગ્યાએ